સીજી પરમાર ફ્રોમ ગુજરાતી ટ્રેડર. આપણે વાત કરીએ નિફ્ટી, બેંક નિફ્ટી ને સેન્સેક્સ 22 તારીખ શુક્રવાર. રેડી. ફર્સ્ટ પોઝિશન જે આવશે નિફ્ટીની અંદર એ અપસાઇડની આવશે. અહીંયા ક્લોઝિંગ છે 23,346, ત્યાંથી એટલી ઉપર જાહે 23,443 લગી, ત્યાંથી પછી રિવર્સલ છે. નીચેની સાઈડ ફર્સ્ટ ટાર્ગેટ આ છે 23,263 અને એની પછીનો ટાર્ગેટ છે 23,068. આ બે ટાર્ગેટ છે. અહીંથી પાછું રિવર્સલ ઉપરની સાઈડ છે. ઉપરનો ટાર્ગેટ ફર્સ્ટ 23,507 અને 23,747. નિફ્ટીની રેન્જ આ રીતે છે મિત્રો. પુટ પોઝિશન અહીંથી બનાવી શકાય, અહીં લગી રાહ જોવાની, ઉપર ગમે એટલી જાય જવા દેવાની. પુટ પોઝિશનમાં તમારે બેસવા માટે 23,443 લગી રાહ જોવાની. આ રિવર્સલ ઝોન છે અને ટાર્ગેટ રાખવાનો નીચેની સાઈડનો ફર્સ્ટ ટાર્ગેટ આ 23,263, બીજો ટાર્ગેટ આ છે. અને અહીંથી રિવર્સલ કોલની એન્ટ્રી બનાવી શકાય ઉપરના ટાર્ગેટ સુધી. હવે આપણે જઈએ બેંક નિફ્ટીમાં. ફર્સ્ટ મૂવ ડાઉન સાઈડ છે ફ્રેન્ડ્સ. બેંક નિફ્ટીમાં ફર્સ્ટ મૂવ ડાઉન સાઈડ છે. ગમે ત્યારે નીચે આવીને રિવર્સલ થઈ જવાની શક્યતા પૂરેપૂરી રહી. ક્લોઝિંગ 50,372 આસપાસ છે. અહીંયા આટલી નીચે ડીપ છે, પુલ બેક છે 49,967 અને 49,935. આ મેઇન સપોર્ટ છે એનો. અહીંથી રિવર્સલ થવાનો ચાન્સ પૂરેપૂરો છે મિત્રો. પુટ પોઝિશન લેવી હોય તો અહીંથી અહીં લગી લઈ શકાય અને કોલ પોઝિશન અહીંથી બનાવી શકાય અહીં લગી 50,655 સુધી. હવે આપણે સેન્સેક્સમાં જઈએ. સેન્સેક્સની અંદર સેમ સિનારિયો છે. ફર્સ્ટ મૂવ ડાઉન સાઈડ છે ફ્રેન્ડ્સ. પુટની પોઝિશન અહીં લગી બનાવી શકાય. પહેલો ટાર્ગેટ 77,001 અને બીજો 76,886 લગી. આ ફર્સ્ટ ટાર્ગેટ. અહીંથી રિવર્સલ ઝોન કોલ સાઈડની એન્ટ્રી અહીંયાથી બનાવાય 76,886 થી. આ ફર્સ્ટ ટાર્ગેટ 77,713. હેપી ગુડ ડે ફ્રેન્ડ્સ.